જય સિયારામ. કેમ છો બધા? મજામાં? આપણે બ્લોગ જોતા હોય મજામાં જ હોય. હવે કાલે તો ચૂંટણી છે અને આજે આવ્યા હતા અમારા ઓફિસે ભાજપ વાળા. કે અમને જ કે દેજો કે મત. અમે કીધું હા. હા હા કોણ હતું? હે એ આવ્યા હતા. તાર પપ્પા કહેતા હતા જ ખરા, એ આ કંઈક વાત કરતા હતા, હું ટિફિન ભરતી હતી તો એને હા કહેતા હતા. આ તો ઓનોય આવતો હતો, ઓલા દલવાડી કોક ઊભા છે ને હા એનું આવતું હતું મોબાઈલમાં, વેડિયામાં આવતું હતું. બેન તો દલવાડીની નાક બહુ મોટી રહી ને એ તું જોતા ટોળું હતું આખું, દુકાને દુકાને ફરતા હતા કે અમને મત દેજો, અમને મત દેજો. પણ એ તો પેલા જોવો કે સોસાયટીમાં પાણી 20-20 દિવસે, આવા કાળા ઉનાળામાં 20-20 દિવસે પાણી દે છે. તો ત્યારે તો જરૂર વધારે હોય ને પાણીની. અને ચૂંટણી આવે એટલે કહેશે કે મત દેજો અમને, પાણી ન દઈએ. તો પછી એવું ન કરે ને એમ. તો એ તો આપણે તો એવું કરીએ નહીં, ભલે આપણે તો એ આ તો ધર્મનું કામ કહેવાય એટલે આપણે તો જઈએ મતદાન કરવા ને જાશું. આપણે તો જવાનું જોઈએ કાલે. તારે શું છે યસ, ચૂંટણી કાર્ડ નીકળ્યું કે ના? ના રે ના, હજી નથી નીકળ્યું. ઓહો, તો હેરાન થઈ ગયા. કાં ઘણા ટાઈમ થઈ ગયો તો ચૂંટણી કાર્ડ ના નીકળ્યું યસ ને. હો આજ તારે કીધું હતું અહીંયા પણ ધક્કા ખાઈએ તો નથી કોઈ જવાબ દેતા નથી. એટલે પછી એમ કહેશે કે ચૂંટણી આવે તો ચૂંટણી આવે, ચૂંટણી ટુકડી આવે ને જઈએ તો એ કોઈ જવાબ એ ના દે. પછી તો કેટલા ઉભાડીએ ત્યાં જઈને એમ. રોજનું કેવું ચૂંટણી કાર્ડ નીકળ્યું જ નથી યશને અમારે. હવે ચૂંટણી પૈસા પછી કોઈ નીકળી જાય તો એ ચૂંટણી પૈસા પછી નીકળે તો એમાં તો એને નુકસાની જાય ને એક મતની એમ. આ તો યશનું ચૂંટણી કાર્ડ હોય તો યશ મત દેવા જાય તો વાંધો ન આવે ને મત મળે. તો નથી એટલે તો કઈ કરી દીધું નથી એ લોકોએ. નકર યશ થાત તો મત મળત ને એને એમ. હવે તો યશ શું જાતો લઈ જાય તાર તો આરામ છે તારે. રવિવાર છે તારે રજા. કેટલા વાગે ઉઠી હવાના? 10 વાગે. ઓહો, 10 વાગે. થોડી કોઈ વિડીયો બનાવવાનો. હા કાલે. હા એવું છે કા? રોજ જણાવું તો ભેગું થાય. એમ એકાદા કેવું એકાદા મૂકો કાયમ મૂકવાનું ચાલુ કરી. એમ હા, તે તારે પણ રોજે રોજ નો તું ટાઈમ હોય ત્યારે થોડો રોજ બનાવી લેવાય. મને ટાઈમ હોય ત્યારે હું પછી બનાવું. તો તારે થોડીક મહેનત તારે કરાય ને. કોણ વિદ્ય મારે તો જો કામ હોય, ઘરનું કામ હોય, પછી આપણે ટિફિન હોય તો એનું કામ હોય, બધું કામ પતાવી લઉં તો તે પછી મને ટાઈમ મળે એમ. તો આપણે ધંધો કરતા હોય તો આપણે ધંધાનો પેલા વિચાર કરવો પડે ને એમ. હા તો આપણે ટિફિન તો કાંઈ વિડીયો બનાવવાનું ટિફિન તો બંધ ના રખાય ને. તો આપણે નુકસાની આવી જાય ને. તો પછી બધું ભેગું કરાય એમ. મને ટાઈમ મળે તો હું બનાવવા લાગુ તને. પછી તારે પછી તને ટાઈમ હોય ત્યારે તારે થોડું ગમે તે કાંઈક પણ હોય બનાવી રખાય. એટલે રોજે રોજનો તારે વિડીયો મૂકવા થાય એમ. તને પછી મજા આવે ને એમ. પછી મને તો જ્યારે ટાઈમ મળે ત્યારે હું તારો વિડીયો બનાવવાનું કહું તને. કાલી હસ આપણે બનાવી. આજે કેમ કીધું કાલી હસ આપણે થોડોક વિડીયો બનાવી લઈએ. યશને એક દિવસ વિડીયો ના બનાવી દે યશને કેવી થાય અમારી યશને જણાવો ચડે ને આપણે જણાવતા હોય. રોજ બનાવતા હોય એટલે બનાવવો જ પડે ને. તો એવા તારે તારી રીતના બનાવી લેવાય. થોડું ઘણું સવારના બનાવી લેવાય, ઓફિસે જઈને બનાવાય. હા એટલે જણાવો તો કાયમ ન બનાવતો તો એક ને એક થાય કઈ નહીં. એક ને એક ન બનાવાય, રોજે રોજ અલગ અલગ કંઈક બનાવાય એમ. તો આપણે વાંધો ન આવે ને તારે એમ. તારે થોડો વિડીયો ઉતરી જાય તો સારું એમ કે થોડો રોજ ઉતારી લે તો બરાબર કહેવાય ને એમ. તારી મહેનત તો કરે જ છે જોકે યશ અમારો. એટલે એને મહેનત મળે છે એટલે વાંધો નહીં આવે એને યશને. તો બાકી સપોર્ટ એ દેવા છે. 4,000 કલાક 4,000 કલાક એ તો થઈ જ જશે. તારે શરૂઆત થઈ ગઈ છે એટલે સપોર્ટ એ બધા સારો દેતા હોય એટલે તને વાંધો ન આવે, તને મજા આવે. સપોર્ટ ન દે તને વિડીયો બનાવવાની મજા ન આવે ને. તો તને રોજે રોજ એમ થઈ કંટાળો આવે કે ના રે ના કોઈ મને સપોર્ટ તો દેતા નથી, લાઈક નથી કરતા, શેર નથી કરતા. મારે ભાઈ આ કઈ કામ કરવું નથી પણ હિંમત નહીં હારવાની કઈ.
હા. કોઈ પણ કામ હોય હું જ છું હમણાં ટિફિન બનાવું છું હું એમ કહું કે ના ના હો ભલે 2 જણા છે તો મારે નથી કરવું આટલા ટિફિનમાં શું વરે આપણે હા 2 ટિફિન હોય તો એમ તો એ આપણે એમ થાય કે ના હો બનાવી નાખાય આપણે 2 માંથી આપણે શરૂઆત કરી ત્યારે કાંઈ નહોતું ને ટિફિનમાં હા તો પછી એમાં થોડી ગારાઈ કાંઈ હું જ કહું કે હાલો આટલા જ છે હવે આમાં કાંઈ ન વરે એવું કંઈ આ મારે પૂછે મળવું નથી રોજે રોજ નથી હતા તો તો હું એમાં આવી જાઉં કે હાલો ના હો નથી કરવા મારે ટિફિન આટલા ટિફિનમાં શું વરે હા અને આપણે બનાવીએ તો આપણને સફળતા મળે અને આપણે ધોઈ ન આવે અને આપણો ધંધો છે એ થોડોક મૂકી દેવાનો છે. ભલે ને થોડા થોડા હોય તો આપણે આયલા રાખે ને આપણે તો મહેનત છે મહેનત કરીએ તો મહેનતનું ફળ મળવાનું જ છે એમ અને મહેનત તો કરવી જ પડે અત્યારના જમાના પ્રમાણે મોંઘવારી એટલી બધી છે તો આપણે મહેનત ન કરીએ એકની કમાણી ઉપર કોઈ વસ્તુ કાંઈ ન થાય તમે એમાં આગળ આવી ન માંગો આ તો તમારે કાંઈ લેવું કરવું હોય તો એમ કે તમારે વાંધો ન આવે આપણે તો આપણે મહેનત કરીએ તો કંઈક લઈ શકીએ નકર તો હું લઈ શકીએ કાંઈ ન લઈ શકીએ કાંઈ લેવાય ન લેવાય ને તો પછી એટલે તને જો આટલું બધું ઓફિસમાં કેટલું બધું તને શીખડાવી દીધું તને મજા આવે છે ને તો એ તાર પપ્પાને છે વિશાલને ક્યારેક એકલા મૂકીને તને જવું હોય તો એને વાળી ચિંતા ના રહી ને કે ના હોય યશ છે યશ બધું કરી લે એમ તો તું કરી લે એટલે એ મૂકીને જઈ હતી ને ન કરતા તો આવડતું ના હોય તને તો તું કેમ મૂકીને જાય ક્યાંય પણ તો આ તો તને આટલું આવડે છે એટલે તું ઓફિસમાં આ બધું એ કરી લે હા તો એ જ રીતે હું જો ટિફિન થોડા થોડા હોય તો આપણે ટાઈમ મળે તો વધારે કરી નાખીએ થોડા હોય તો થોડા કરી નાખીએ એમાં કામ કરવાથી થોડાક કઈ મરી જવાના હોય કઈ આમ મહેનત તો કરવી પડે ને મહેનત વગર કાંઈ થવાનું જ નથી મહેનત વગર તમે કાંઈ આગળ ન વધી શકો આપણે એમ થાય કે હા હો મારે નથી કરવો મને તો નીંદર આવે છે હું સુઈ જાઉં છું તો એ તો બધું જ કરવા પડે ને તો પછી એમ કે મહેનત કરવી પડે મહેનત કર્યા વગર કાંઈ એટલે કાંઈ ન થાય હું તો એમ જ કહું કે મહેનત કરો તમે તમારા પગ ઉપર ઊભા થાવ તો તમને ખબર પડે કે કઈ રીતના ઘર હાલે કઈ રીતના નથી હાલતું એ બધું કરો તો થાય નકર કાંઈ ન થાય બરાબર ને હા બાકી તો યશને હે ને તમે સપોર્ટ કરતા રહેજો તો યશને થોડીક મજા આવે અને જો કે એ તો કહેતો હોય એ બધા મને સારું સપોર્ટ કરે છે એટલે વાંધો નથી આવતો અને હિંમત એ નથી હારતો એમ અને તમે બધા એને એવો સપોર્ટ દો છો ને તો તમે હિંમત હારવાય નહીં દો અમારો તો ઠીક સપોર્ટ હોય જ પણ તમારે બધાને સપોર્ટ દો ને એટલે યશ તમારી હિંમત ન હારે તમે હારવાય નહીં દો હા યશને જીતાડીને જ રહેવો તો હાલો આજે આપણે વિડીયો આવી જશે યુટ્યુબ માટે બધા એને જોતા આવજો બાકી આપણે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો બાકી કેમ છે મારા કલેજા મજામાં હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં